નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.3 ના પ્રશ્ન 16 થી જોઈશું। પહેલો પ્રશ્ન છે આજનો, જેના બે પ્રથમ પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય તેવી સમગુણોત્તર શ્રેણી શોધો। મિત્રો, જેના બે પ્રથમ પદોનો સરવાળો -4 એટલે પ્રથમ પદ ધારો કે એવો હોય અને બીજું પદ મિત્રો a2 હોય, તેવા બે પદોનો સરવાળો આપે છે -4। પાંચમું પદ એટલે કે a5 એ ત્રીજા પદથી 4 ગણું એટલે કે 4a3 હોય તેવી સમગુણોત્તર શ્રેણી આપણે શોધવાની છે। મિત્રો, સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર મિત્રો આપણને ખબર છે, an બરાબર ar⁻n - 1। મિત્રો, a1 એટલે કે અહીંયા 1 મૂકીએ એટલે કે a1 બરાબર શું થાય, 1 ઓછા 1 r ની 0 ઘાત એટલે પહેલું પદ એ જ હોય, a1 બરાબર a2 બરાબર શું થાય, તો n ની જગ્યાએ 2 મૂકો એટલે 2 ઓછા 1 એટલે કે ar થાય। મિત્રો, એ રીતના a3 આપણને ખબર છે કે ar સ્ક્વેર થશે મિત્રો, અને a4 બરાબર ar નો ઘન થાય, રાઈટ। અને a5 બરાબર મિત્રો શું થાય, ar ની 4 ઘાત થાય, રાઈટ। તો હવે a5 બરાબર 4a3 આપેલું છે મિત્રો, a5 એટલે કે ar ની 4 ઘાત, ar ની 4 ઘાત બરાબર 4a3 એટલે મિત્રો ar નો વર્ગ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એ જે છે કેન્સલ થઈ જશે, અહીંયા ar ની 4 ઘાત છે મિત્રો, અહીંયા a5 એટલે ar ની 4 ઘાત, ધેરફોર 4 ઘાત અને ભાગ્યા r નો વર્ગ એટલે મિત્રો અહીંયા r વર્ગ થશે, તો r વર્ગ બરાબર 4, ધેરફોર મિત્રો r બરાબર +2 અથવા તો -2 પણ મળી શકે। તો r ની કિંમત મળી ગઈ મિત્રો। હવે r ની કિંમત ઉપરથી મિત્રો આપણે પ્રથમ પદ આપણે શોધીશું। તો અહીંયા બે પદોનો સરવાળો મિત્રો તમને -4 આપ્યો છે, એનો અર્થ એ થયો મિત્રો કે a1 બરાબર પહેલું પદ એટલે a હોઈ શકે વત્તા a2 એટલે મિત્રો ar, a ar બરાબર તમને -4 આપ્યા છે। ધારો કે r બરાબર 2 હોય મિત્રો, તો r બરાબર 2 અહીંયા મૂકી દેવાથી a વત્તા r ની જગ્યાએ 2 મૂકીએ તો 2a થશે મિત્રો, બરાબર -4 થશે। a વત્તા 2 એટલે કે 3a બરાબર -4 થશે, ધેરફોર a બરાબર શું આવે જવાબ -4/3। તો આ મિત્રો પ્રથમ પદ પણ મળી ગયું, સામાન્ય ગુણોત્તર મળી ગયું, તો એ સમગુણોત્તર શ્રેણી પણ મિત્રો હવે આપણને મળી જાય। તો સમગુણોત્તર શ્રેણી મિત્રો આપણે જાણીએ છીએ સમગુણોત્તર શ્રેણી કઈ છે, તો પહેલું પદ a હોય જેનું બીજું ar હોય, ત્રીજું ar સ્ક્વેર હોય, આ રીતે મિત્રો સમગુણોત્તર શ્રેણી મળે। ધારો કે મિત્રો r બરાબર 2 હોય અને a બરાબર -4/3 હોય, ત્યારે સમગુણોત્તર શ્રેણી શું મળે, તો a ની જગ્યાએ મિત્રો -4/3 આવે, પછી a ની જગ્યાએ -4/3 r એટલે મિત્રો અહીંયા છે -2, ત્યાર પછી મિત્રો a ની જગ્યાએ ફરીથી -4/3 r નો વર્ગ એટલે કે 2 નો વર્ગ એટલે કે 4 થશે મિત્રો। આ રીતના સમગુણોત્તર શ્રેણી મળશે। તો પહેલી સમગુણોત્તર શ્રેણીનું પદ -4/3 છે, ત્યાર પછી માઈનસ માઈનસ પ્લસ થઈ જશે મિત્રો, 8/3 થઈ જશે, ત્યાર પછી મિત્રો 4 4 માઈનસ છે એટલે કે 16/3 થઈ જશે। આ રીતના સમગુણોત્તર શ્રેણી થશે, રાઈટ। એ જ રીતના મિત્રો r બરાબર -2 મૂકી અને a બરાબર -4/3 મૂકી આમાં, એટલે એના પણ સમગુણોત્તર શ્રેણીના પદો આપણે મેળવી શકીએ છીએ। પ્રશ્ન 17મો, સમગુણોત્તર શ્રેણીના પદો એટલે કે ચોથું પદ x હોય, સમગુણોત્તર શ્રેણીનું 10મું પદ y હોય, સમગુણોત્તર શ્રેણીનું 16મું પદ z હોય, તો x y z એ સમગુણોત્તર શ્રેણીમાં છે તેમ સાબિત કરો। એટલે મિત્રો અહીંયા જે પદો તમને આપ્યા છે સમગુણોત્તર શ્રેણીમાં છે, તો x y z જે મળે તમને એ પણ સમગુણોત્તર શ્રેણીમાં છે સાબિત કરવાનું છે। મિત્રો, આપણને ખબર છે કે a1 a2 અને a3 એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એમનો ગુણોત્તર સરખો થાય, એટલે કે a2 ભાગ્યા a1 બરાબર શું થાય, a3 ભાગ્યા a2 થાય। એટલે કહેવાનો અર્થ એ થયો કે આ બંનેનો ગુણાકાર બરાબર શું થાય મિત્રો, a1 a3 થાય। એટલે કે a2 નો સ્ક્વેર બરાબર લખવું હોય તો શું લખી શકાય, a1 a3। એ જ રીતના મિત્રો abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું કહી શકાય, abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b ભાગ્યા a બરાબર c ભાગ્યા b થાય। એટલે કે b નો ગુણાકાર b સાથે એટલે b² બરાબર ac। તો મિત્રો b² બરાબર ac થાય તો એવું કહી શકાય કે abc સમગુણોત્તર શ્રેણીમાં છે। એ જ રીતના આપણે x y અને z સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું હોય તો મિત્રો
XYZ સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કરવા માટે બીજા પદ ભાગ્યા પહેલા પદનો ગુણોત્તર એટલે કે y ભાગ્યા x અને ત્રીજું પદ ભાગ્યા બીજું પદ એટલે કે z ભાગ્યા y, એ બંને કેવા હોવા જોઈએ મિત્રો? ગુણોત્તર સામાન્ય હોવો જોઈએ, અચળ હોવો જોઈએ. તો y સાથે y નો ગુણોત્તર એટલે કે y² બરાબર xz. તો એવું બતાવી દઈએ આપણે કે y² બરાબર xz છે મિત્રો. એવું કહી શકાય કે XYZ એ સમગુણોત્તર શ્રેણીમાં છે, રાઈટ? તો આજ આપણે કામ કરવાનું છે મિત્રો. તો કે A4 બરાબર x છે. A4 એટલે કે AR ની 3 ઘાત બરાબર મિત્રો તમને x આપેલા છે. A10 એટલે કે મિત્રો AR ની 9 ઘાત બરાબર તમને y આપેલા છે. અને A16 એટલે કે મિત્રો AR ની 15 ઘાત બરાબર તમને z આપેલા છે, રાઈટ? આ પદો જે આપે છે સમગુણોત્તર શ્રેણીમાં તો છે જ, પણ XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે એ સાબિત કરવાનું છે, એટલે કે y² બરાબર xz સાબિત કરવાનું છે. ધેરફોર મિત્રો xz બરાબર અહીંયા લખવામાં આવે કે xz નો ગુણાકાર. તો xz નો ગુણાકાર x બરાબર શું લખી શકાય? AR ની 3 ઘાત. z બરાબર શું લખી શકાય? AR ની 15 ઘાત. ધેરફોર મિત્રો a નો વર્ગ અને r ની 18 ઘાત થાય. a નો વર્ગ r ની 3 ઘાત r ની 15 ઘાત ઘાતનો સરવાળો. ધેરફોર AR ની 9 ઘાત મિત્રો એનો પણ વર્ગ લખી શકાય, રાઈટ? હવે AR ની 9 ઘાત જે છે મિત્રો, AR ની 9 ઘાત બરાબર આપણે શું આપેલું છે? y. ધેરફોર y નો સ્ક્વેર એટલે કે xz બરાબર શું આવ્યું મિત્રો? y². એટલે કે y² બરાબર xz આવે તો xyz શું કહેવાય? સમગુણોત્તર શ્રેણીમાં છે કહી શકાય, રાઈટ? તો આ રીતના મિત્રો સાબિત કરવાનું હતું. પ્રશ્ન 18 માં છે 8 88 888 8888 આવા મિત્રો n પદોનો સરવાળો તમારે શોધવાનો છે. તો મિત્રો આવા એક્ઝામ્પલમાં શું કરવાનું કે આને 8 88 888 એવા પદો આપેલા હોય મિત્રો, તો આમાંથી સૌપ્રથમ તમારે આનો સરવાળો કરવાનો છે. તો 8 + 88 + 888 એવા n પદોનો સરવાળો કરવાનો છે. એટલે સ્વાભાવિક છે કે જે આવશે મિત્રો એ તમારું n પદમાં જ આવશે, એટલે કે SN સ્વરૂપમાં જ આવશે. હવે આનો સરવાળો મિત્રો એટલે કે SN બરાબર, રાઈટ? તો હવે આને જો મિત્રો બનાવવું હોય તમારે તો અહીં 8 પહેલા કોમન કાઢવા પડશે. તો 1 + 11 + 111 + n પદો થશે મિત્રો, રાઈટ? ધેરફોર મિત્રો અહીંયા હવે આ 1 11 111 એ ગુણોત્તર નથી મિત્રો, સામાન્ય ગુણોત્તર ન મળે એમાં. તો એને એ સ્વરૂપે ફેરવવા માટે તમારે શું કરવું પડે? 9 વડે ભાગવા પડે, 9 વડે ગુણવા પડે. ધેરફોર શું થાય? 9 99 9 વડે ગુણ્યા મિત્રો 9 વડે ભાગી દીધા તો 9 99 999 એ રીતના n પદ થાય. હજી મિત્રો અહીંયા તમે જુઓ તો સમગુણોત્તર શ્રેણી મળતી નથી તમને. તો એના માટે તમારે શું કરવું પડે કે 8/9. તો 9 જે છે મિત્રો એ 10 ઓછા 1 લખી શકાય. 99 છે મિત્રો એ 100 ઓછા 1 લખી શકાય. 999 છે મિત્રો એ 1000 ઓછા 1 લખી શકાય. એવા મિત્રો કેટલા પદો છે? અહીંયા આપણે n પદો છે, રાઈટ? ત્યાર પછી મિત્રો હવે અંદર બે પદો અલગ અલગ કરી દેવાના. 10 + 100 + 1000 એવા મિત્રો n પદ મળે આપણને. ઓછા 1 1 1 એ રીતના મિત્રો આપણને 1 + 1 + 1 એવા પણ કેટલા પદો મળશે મિત્રો? n પદ મળશે આપણને, રાઈટ? તો ધેરફોર મિત્રો હવે તમે જોઈ શકો છો કે 10 100 1000 આ સમગુણોત્તર શ્રેણીના પદો થાય. 100/10 કરો તો પણ 10 આવશે. 1100 કરશો તો પણ 10 આવશે. અને અહીંયા તો મિત્રો 1 + 1 + 1 છે, એટલે કે અહીંયા na ટાઈપનો જે છે આ જે ગુણોત્તર છે મિત્રો r બરાબર 1 હોય તો તમને કહેવામાં આવ્યું હતું કે na થઈ જાય n પદોનો સરવાળો, રાઈટ? તો n થઈ જશે અહીંયા. તો આ રીતના મિત્રો આવા પદો જે આપેલા હોય મિત્રો એ સમગુણોત્તર શ્રેણીમાં ન હોય તો એને બનાવવા માટે પહેલા સામાન્ય કાઢી લો. ત્યાર પછી 1 11 111 9 વડે ગુણી 9 વડે ભાગો. 9 આવે એટલે મિત્રો 10 ઓછા 1 લખી શકાય. 99 ને 100 ઓછા 1 લખી શકાય. 999 ને 1000 ઓછા 1. તો ત્યાર પછી 10 100 1000 ની આ એક શ્રેણી મળશે, એ સમગુણોત્તર મળશે મિત્રો. આ પણ સમગુણોત્તર શ્રેણી છે. હવે મિત્રો આપણે n પદોનો સરવાળો શોધવો હોય આપણે, ધેરફોર શું કરવાનું? હવે બરાબર 8 9 હવે આ સમગુણોત્તર શ્રેણી આપણને ખબર છે મિત્રો મળે. હવે આનો ગુણોત્તર r બરાબર કેટલો છે મિત્રો? 10 છે, રાઈટ? એટલે કે > 1 છે 10 એટલે કે. તો એના માટેનું સૂત્ર મિત્રો આપણે જાણીએ છીએ a × r - 1/r - 1 થશે મિત્રો, રાઈટ? તો અહીંયા મિત્રો 8/9 હતા. આ સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો મારે શોધવો છે મિત્રો. પહેલું પદ એનું શું છે? તો 10. તો 10 મૂકવાના. r કે ગુણોત્તર પણ મિત્રો 10 છે, તો 10 ની n ઘાત n પદ કીધા છે એટલે મિત્રો ઓછા 1. અને r ઓછા 1 એટલે કે 10 ઓછા 1 એટલે કે 9 થશે મિત્રો, રાઈટ? અને ઓછા 1 + 1 + 1 કેટલો છે મિત્રો? એ
n વખત છે એટલે કે n એ એટલે કે n પદ થાય અહીંયા અને એને ગુણ્યા 8 નો માઉસ છે મિત્રો 8 નો માઉસ છે આનો પણ ગુણાકાર છે અને આનો પણ ગુણાકાર છે તો એના બરાબર લખી શકાય 8 નો માઉસ n રાઈટ ધેરફોર મિત્રો આ 10 હવે અહીંયા બહાર કરી લો તો 80 થઈ જશે 9 ગુણ્યા 9 એટલે 81 થઈ જશે અંદર શું રહેશે મિત્રો 10 n - 1 - 8 ભાગ્યા 9 ની ગુણાકારમાં n તો આમ 8 88 888 n પદોનો સરવાળો મિત્રો 80/81 into 10 n - 1 minus 8 ભાગ્યા 9 into n થશે રાઈટ 19 શ્રેણીઓ 2 4 8 16 32 અને 128 32 8 2 ને દ્વિતીયાંશ બે શ્રેણીઓ તમને આપેલી છે મિત્રો આના સંગત પદોનો ગુણાકારનો સરવાળો શોધો આના પદોનો અનુક્રમે ગુણાકાર કરવાનો છે મિત્રો અને પછી એનો સરવાળો શોધવાનો છે તો અહીંયા બે પહેલી જે શ્રેણી છે 2 છે પહેલું પદ એનું અહીંયા 128 છે બીજી શ્રેણીનું તો બંનેનો અનુક્રમે ગુણાકાર તો 2 સાથે 128 નો ગુણાકાર વત્તા પછી ગુણાકારનો શું કરવાનો છે મિત્રો સરવાળો એટલે પછી વત્તા આ 4 નો ગુણાકાર 32 સાથે વત્તા 8 નો ગુણાકાર 8 સાથે વત્તા 16 નો ગુણાકાર 2 સાથે અને વત્તા 32 નો ગુણાકાર એક દ્વિતીયાંશ સાથે મિત્રો તો આમ સંગત પદોનો ગુણાકાર કરીને એનો શું કરવાનો છે તમારે સરવાળો શોધવાનો છે તો આના બરાબર શું થાય મિત્રો શોધવાનું છે 128 ગુણ્યા 2 એટલે કે 256 થાય મિત્રો 32 ગુણ્યા 4 128 થાય 64 થાય 16 ગુણ્યા 2 એટલે કે 32 થાય મિત્રો અને 32 જે છે ગુણ્યા એક તૃતીયાંશ એટલે કે આપણને 16 મળશે મિત્રો તો આમ 256 128 64 32 અને 16 આ પાંચ પદોનો મિત્રો સરવાળો કરવાનો છે પણ એ સમગુણોત્તર શ્રેણીને આધારે મિત્રો આપણે કરવાનું છે અહીંયા ડાયરેક્ટ એનો સરવાળો કરી દેવાનો નથી રાઈટ તો મિત્રો આવા પદો તમને આપેલા હોય ને આનો સરવાળો કીધો હોય તો 256 ની જગ્યાએ હું હવે લખીશ 16 બીજું પદ છે મિત્રો ધારો કે 32 છે ત્રીજું પદ 64 છે મિત્રો ચોથું 128 છે અને પાંચમું 256 છે આમ પાંચ પદોનો તમારે સરવાળો કરવો હોય n બરાબર 5 પદ થયા મિત્રો રાઈટ તો હવે આ તમને ખબર છે મિત્રો આ સમગુણોત્તર શ્રેણી છે કેમ કે બીજા પદ ભાગ્યા પહેલા પદનો ગુણોત્તર તમે જુઓ તો r બરાબર શું આવે છે 32 ભાગ્યા 16 એટલે કે 2 આવે છે એ રીતના બીજું પદ ભાગ્યા પહેલું ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરો 64 ભાગ્યા 32 કરો તો પણ 2 આવશે ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરો તો પણ 2 આવે આમ સામાન્ય ગુણોત્તર છે એનો મિત્રો એટલે કે આ સમગુણોત્તર શ્રેણી આપેલી છે તમને એટલે કે r બરાબર 2 છે એનું પહેલું પદ છે મિત્રો 16 છે રાઈટ r બરાબર 2 એટલે કે ગુણોત્તર છે એક કરતા મોટો છે મિત્રો માટે એના પાંચ પદોનો સરવાળા માટેનું સૂત્ર sn બરાબર શું લખીશું a * r - 1 upon r - 1 લખીશું મિત્રો n બરાબર 5 પદોનો સરવાળો કીધો છે એટલે કે s5 શોધીશું આપણે s5 બરાબર a એટલે મિત્રો પહેલું પદ છે 16 r એટલે મિત્રો 2 આપ્યા છે 2 ની n ઘાત એટલે કે n બરાબર 5 આપ્યા છે મિત્રો ઓછા 1 અને r - 1 એટલે 2 ઓછા 1 લખીશું therefore 16 2 ની 5 ઘાત 32 ઓછા 1 એટલે 31 થશે મિત્રો 16 ગુણ્યા 31 કરીને જે મિત્રો જવાબ આવે એટલે કે 31 ગુણ્યા 16 કરીને જે જવાબ આવશે મિત્રો એ તમારો પાંચ પદનો સરવાળો છે તો 6 આવશે અહીંયા 3 6 18 થશે મિત્રો therefore શું આવે જવાબ 6 9 અને 4 496 મિત્રો પાંચ પદોનો સરવાળો કેટલો આવશે મિત્રો 496 તો આમ મિત્રો બે શ્રેણીઓ આપી હતી એના સંગત પદોનો પહેલા ગુણાકાર કરવાનો તો ગુણાકાર કરવાથી મિત્રો આપણને ખબર પડે કે આ શ્રેણી કેવી છે તો આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે તો એના પાંચ પદોનો સરવાળો કરવા માટે મિત્રો એનો ગુણોત્તર આપણને ખબર હોવી જોઈએ અને પહેલું પદ ખબર હોવી જોઈએ પાંચ પદ કીધા એટલે n બરાબર 5 લેવાના હતા મિત્રો અને એ જે છે ગુણોત્તર એક કરતા મોટો છે માટે સૂત્ર આ લેવાશે મિત્રો અને એમાં n બરાબર 5 એની કિંમત અને r ની કિંમત મૂકીને એનો સરવાળો 496 મળશે રાઈટ પ્રશ્ન 20 શ્રેણી a ar square dash dash ar n - 1 અને બીજી શ્રેણી તમને આપી છે કેપિટલ AR square dash dash capital AR n - 1 નો ગુણાકાર કરતા સમગુણોત્તર શ્રેણી બને છે તેમ સાબિત કરો મિત્રો આ બંને શ્રેણીઓનો ગુણાકાર કરતા સમગુણોત્તર શ્રેણી બને છે એવું સાબિત કરવાનું છે અને એ સામાન્ય ગુણોત્તર તમારે શોધવાનું છે રાઈટ આ બંનેનો ગુણાકાર કરીએ મિત્રો અનુક્રમે પદો સાથે એટલે કે a સાથે a નો ગુણાકાર તો a થશે રાઈટ a નો AR નો ગુણાકાર કેપિટલ AR સાથે મિત્રો AR કેપિટલ AR ત્યાર પછી AR સ્ક્વેર કેપિટલ AR સ્ક્વેર થશે ડેશ ડેશ મિત્રો એ રીતના AR n - 1 અહીંયા કેપિટલ AR n - 1 રાઈટ હવે મિત્રો આ બંનેનો ગુણાકાર આપણે કરીએ છીએ તો a અહીંયા a
આર આર લખી શકાય. ધેરફોર મિત્રો અહીંયા આર આર નો હોલ સ્ક્વેર લખી શકાય. ધેરફોર મિત્રો અહીંયા જોઈએ તો r raised to n minus 1 છે, કેપિટલ r raised to પણ n minus 1 છે, એટલે કે r સ્મોલ r કેપિટલ r raised to n minus 1. તો આ રીતના મિત્રો કોઈ શ્રેણી બને છે એના ગુણાકાર કરવાથી. હવે આ બીજું પદ ભાગ્યા પહેલું પદ આપણે કરીએ મિત્રો, તો એ સામાન્ય ગુણોત્તર આપણે શોધવો છે મિત્રો. સામાન્ય ગુણોત્તર એટલે આપણને ખબર છે મિત્રો, સામાન્ય ગુણોત્તર બીજું પદ ભાગ્યા પહેલું પદ કરીએ, t2 ભાગ્યા t1 કરીએ મિત્રો આપણે. તો બીજું પદ જે છે મિત્રો a * rr છે, ભાગ્યા પહેલું પદ જે છે મિત્રો a છે. ધેરફોર મિત્રો a કેન્સલ થઈ જાય તો શું મળે આપણને? rr મળે. તમે ધારો કે ત્રીજું પદ છે એનો ભાગે બીજું પદ કરો મિત્રો, ધારો કે t3 ભાગ્યા t2 કરો તમે, તો t3 ભાગ્યા t2 કરો એટલે કે a rr નો સ્ક્વેર છે મિત્રો, ભાગ્યા a સ્મોલ r કેપિટલ r છે. તો અહીંયા સ્મોલ a કેપિટલ આ બંને કેન્સલ મિત્રો. અહીંયા બે ઘાત છે, એક ઘાત છે, એટલે કે અહીંયા પણ મિત્રો સ્મોલ r કેપિટલ r રહેશે. આમ અને દરેક અનુક્રમે પદોનો ગુણોત્તર લેવામાં આવે, બીજું પદ ભાગ્યા પહેલું પદ, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ. તો એનો સામાન્ય ગુણોત્તર મિત્રો કેટલો મળશે? rr મળે છે. અને જે સામાન્ય છે દરેકમાં, રાઈટ, માટે કહી શકાય કે આપેલ શ્રેણીના સંગત પદોનો ગુણાકાર કરવાથી જે શ્રેણી મળે છે એ કેવી છે? સમગુણોત્તર શ્રેણી છે, જેનો સામાન્ય ગુણોત્તર કેટલો રહેશે મિત્રો? સ્મોલ r કેપિટલ r, રાઈટ. તો આ સમગુણોત્તર શ્રેણી છે અને એનો ગુણોત્તર rr છે. પ્રશ્ન 21 મિત્રો, ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય, બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય એવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. મિત્રો બે બાબત આપી તમને. ત્રીજું પદ એટલે કે a3 એ પ્રથમ પદથી 9 જેટલું વધારે, પ્રથમ પદ એટલે મિત્રો ધારો કે a1 થી a કેટલું છે? 9 જેટલું વધારે છે. ત્રીજું પદ છે a1 થી એટલે કે પ્રથમ પદથી 9 જેટલું વધારે છે, એટલે કે પ્રથમ પદમાં 9 ઉમેરીએ ત્યારે ત્રીજું પદ થાય છે, એટલે કે a3 બરાબર શું લખી શકાય? a1 + 9. બીજું પદ છે એટલે કે a2 જે છે મિત્રો એ ચોથા પદથી 18 જેટલું વધારે છે, એટલે a2 બરાબર ચોથા પદની અંદર મિત્રો 18 ઉમેરો એટલું થાય તમારું બીજું પદ. ત્યાં બે બાબતો તમને આપી છે અને તમને કીધું છે મિત્રો કે આવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. પ્રથમ 4 પદ એટલે કે a1 a2 a3 અને a4. પહેલું પદ મિત્રો આપણને ખબર છે a હોય સમગુણોત્તરનું, બીજું ar હોય, ત્રીજું ar નો સ્ક્વેર હોય અને ચોથું પદ શું હોય મિત્રો? ar નો ઘન હોય. તો આવા 4 પદો મિત્રો આપણે મેળવવા છે. ધ્યાન 4 પદ ઉપરથી a3 બરાબર a1 + 9 આપ્યા છે. a3 એટલે કે આપણે કહી શકીએ મિત્રો ar સ્ક્વેર. તો ar સ્ક્વેર બરાબર શું છે? તો a1 + 9 છે. a1 એટલે મિત્રો પહેલું પદ એટલે કે a + 9 છે, રાઈટ. આ સમીકરણ નંબર 1 આપીએ. આના ઉપરથી a2 એટલે મિત્રો ar થાય, a2 એટલે ar થાય મિત્રો, અને a4 એટલે કે ar ની 3 ઘાત વત્તા 18 આપેલા છે. આમાંથી મિત્રો ar નો ઘન છે એટલે ar સ્ક્વેર * r વત્તા 18 લખી શકાય. અહીંયા મિત્રો ar સ્ક્વેર ની જગ્યાએ મિત્રો તમે આ જે પદ આપ્યું છે a + 9 એ અહીંયા મૂકી શકો. તો ar સ્ક્વેર બરાબર શું લખાય? a + 9 * r વત્તા 18 બરાબર શું થાય મિત્રો? ar થાય, રાઈટ. ધેરફોર મિત્રો આનો સાદુરૂપ આપીએ તો a સાથે r નો ગુણાકાર, 9 સાથે પણ r નો ગુણાકાર. ધેરફોર ar બરાબર શું લખાશે મિત્રો? a * r વત્તા 9r વત્તા 18 થશે મિત્રો. ar બંને બાજુ કેન્સલ મિત્રો, 9r વત્તા 18 બરાબર 0 થાય મિત્રો. ધેરફોર મિત્રો તમને અહીંયાથી r મળી જાય. r મળી જાય મિત્રો એટલે કે -18 ભાગ્યા 9 થાય, એટલે કે -2 જવાબ આવે. એટલે મિત્રો આ બે પદો આપેલા હતા એનો જે ઉકેલ લાવવાથી તમને ગુણોત્તર મળી ગયો. એ r બરાબર -2 મળે, એ r બરાબર -2 મિત્રો તમે સમીકરણ 1 માં મૂકી દો તમે. તો r ની જગ્યાએ મિત્રો તમે -2 મૂકી દેશો તો અહીંયા સમીકરણ 1 માં r બરાબર -2 મૂકતા તો મિત્રો તમને શું મળશે? તો a r નો સ્ક્વેર એટલે કે -2 નો વર્ગ એટલે કે 4 બરાબર a + 9 મળશે. ધેરફોર 4a આ બાજુ આવી જાય, -a બરાબર 9 મળશે. ધેરફોર 3a બરાબર 9 થાય મિત્રો અને a બરાબર 3 થઈ જાય. તો આમ સમીકરણનો ઉકેલ કરતા મિત્રો આપણને r અને a બંને મળી ગયા. હવે આપણે પ્રથમ 4 પદ નહીં, પ્રથમ ગમે તેટલા પદ કીધા હોય મિત્રો તો પણ આપણે શોધી શકીએ, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે પ્રથમ 4 પદ કીધા છે એટલે a * ar * ar² * ar ઘન છે આપણો. તો પહેલું પદ જે છે મિત્રો a, એટલે a બરાબર તો મિત્રો આપણે શોધી નાખ્યા a બરાબર 3 એટલે પહેલું પદ તમારું 3 છે મિત્રો.
બીજું પદ એટલે કે AR છે મિત્રો, તો AR એટલે કે A3 અને R એટલે -2 એટલે કે બીજું પદ છે મિત્રો -6 હશે તમારું. ત્યાર પછી AR સ્ક્વેર છે મિત્રો, તો A એટલે 3, R સ્ક્વેર એટલે -2 નો વર્ગ એટલે કે 4 એટલે કે ત્રીજું પદ મિત્રો તમારું 12 થાય. અને ચોથું પદ મિત્રો એટલે કે AR નો ઘન, AR નો ઘન A એટલે 3, R નો ઘન એટલે -2 નો ઘન થશે મિત્રો, એટલે કે -8 × 3 એટલે કે -24. તો આમ પ્રથમ ચાર પદ મિત્રો કયા થયા? તો 3, -6, 12 અને -24. આ મિત્રો તમારો જવાબ છે. રાઈટ. જો મિત્રો પ્રશ્ન 9 છે, 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ એવી ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય. મિત્રો આપણે અગાઉ એક એક્ઝામ્પલ એવો પણ ગણ્યો હતો કે બે કિંમતો તમને A અને B આપેલી હોય તો એની વચ્ચે 5 એવી સંખ્યાઓ ઉમેરો કે બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. તો એ જ રીતના મિત્રો અહીંયા સમગુણોત્તર શ્રેણી હોય એવું તમને કીધું છે. સમગુણોત્તર શ્રેણી માટે આપણે કીધું છે એવી બે સંખ્યાઓ તમારી વચ્ચે ઉમેરવાની છે જેથી શ્રેણી શું મળે? સમગુણોત્તર શ્રેણી. એટલે કે સમગુણોત્તર શ્રેણીની વાત આવે ત્યારે મિત્રો એ જે સમગુણોત્તર શ્રેણી માટે G1 અને G2 લખવાનું છે. સમાંતર શ્રેણી માટે આપણે સમાંતર મધ્યકો મિત્રો ઉમેર્યા હતા. એ રીતે અહીંયા ગુણોત્તર મધ્યકો આને કહેવાય. ગુણોત્તર મધ્યકો માટે મિત્રો કેપિટલ G નો ઉપયોગ થાય છે, સમાંતર મધ્યક માટે કેપિટલ A નો ઉપયોગ થાય છે. રાઈટ. જ્યારે આપણે સમાંતર મધ્યક શોધવાનો હોય ત્યારે મિત્રો આપણે તફાવત આપણને ખબર હોવી જોઈએ કે b - a છેદમાં n+1. b જાણવાથી મિત્રો આપણે સમાંતર મધ્યકો જેટલા કીધા હોય 5 કીધા હોય તો 5 અને 2 કીધા હોય 2 આપણે ઉમેરી શકતા હતા. અહીંયા ગુણોત્તર મધ્યકની વાત છે એટલે મિત્રો આપણને ગુણોત્તરની ખબર હોવી જોઈએ. તો r બરાબર સૂત્ર છે b/a⁴ તો આના ઉપરથી આપણે સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર આપણને ખબર હોવી જોઈએ. ને સામાન્ય ગુણોત્તર આપણને મિત્રો ખબર પડે તો એમાં તમારે જેટલા સમગુણોત્તર મધ્યકો ઉમેરવાના હોય એ મિત્રો આપણે ઉમેરી શકીએ. અહીંયા પહેલું પદ A છે, છેલ્લું પદ મિત્રો B છે. તો પહેલું પદ પછી જો અહીંયા બે સંખ્યાઓ ઉમેરવાની છે એટલે કે બે ગુણોત્તર મધ્યકો આપણે ઉમેરવાના છે. એટલે પહેલું G1 જે છે મિત્રો એ AR હશે, ત્યાર પછી G2 હશે એ શું હશે મિત્રો AR સ્ક્વેર હશે. આ રીતના જેટલા કીધા એટલા મિત્રો ગુણોત્તર મધ્યકો આપણે સમાન ગુણોત્તર હોય એવા ઉમેરી શકીએ જેથી શ્રેણી શું મળે? સમગુણોત્તર શ્રેણી મળે. તો ધેરફોર મિત્રો આવા એક્ઝામ્પલ ની અંદર પહેલા તમારે શું કરવાનું છે? ગુણોત્તર શોધવાનો છે. r બરાબર b/a⁴ કરીને અહીંયા મિત્રો a બરાબર તમને આપ્યા છે, a બરાબર 3 આપ્યા છે અને b બરાબર મિત્રો તમને આપી દીધા છે 81. રાઈટ. હવે r બરાબર શોધવા છે એટલે કે b એટલે કે 81 ભાગ્યા a એટલે કે 3 ધેરફોર મિત્રો અહીંયા 27 થાય 81 થાય. 27 એટલે મિત્રો 3 નો ઘન થશે અને 1/n+1 એટલે કે અહીંયા બે સંખ્યાઓ તમને કીધી છે એટલે કે n બરાબર મિત્રો તમારે અહીંયા 2 લેવાના હતા. રાઈટ. ધેરફોર મિત્રો અહીંયા 2 + 1 એટલે કે 1/3 થશે. આ 3 ને 3 ઉપર નીચે છેદમાં છે મિત્રો ગુણાકારમાં ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય. ધેરફોર 3 અને 1/3 કેન્સલ થઈ જશે એટલે કે ધેરફોર મિત્રો 3 જ આવશે. એટલે કે ગુણોત્તર તમને મિત્રો અહીંયા ખબર પડી ગઈ r બરાબર 3 છે. માટે હવે a એટલે પહેલું પદ આપ્યું હતું મિત્રો તમને 3. ત્યાર પછી બીજું પદ એટલે કે પહેલો ગુણોત્તર મધ્યક તમારે શોધવો હોય. G1 બરાબર શું થાય મિત્રો AR. a એટલે મિત્રો અહીંયા શું હતું તમારું 3 જ હતું અને r પણ મિત્રો જે છે આ 3 છે 3 × 3 થશે. ત્યાર પછી મિત્રો G2 શોધવાનું છે એટલે કે AR સ્ક્વેર એટલે કે પહેલું પદ 3 છે, r સ્ક્વેર એટલે મિત્રો 3 નો વર્ગ એટલે કે અહીંયા 9 થશે અને ત્યાર પછી મિત્રો b આપેલો તમને 81 આપેલા છે. તો આ મિત્રો તમારે આ સમગુણોત્તર શ્રેણીના 3 અને 81 વચ્ચે બે સમગુણોત્તર મધ્યકો કયા કયા મળ્યા? તો 3 તારી 9 અને 9 તારી 27 અને 81. તો આખી જે શ્રેણી છે મિત્રો સમગુણોત્તર શ્રેણી છે અને એમાં ગુણોત્તર મધ્યકો તમારે જે બે ઉમેરવાના હતા એ કયા છે મિત્રો 9 અને 27. રાઈટ. તો મિત્રો પ્રશ્ન 32 મિત્રો, જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને ગુણોત્તર મધ્યકો અનુક્રમે 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. દ્વિઘાત સમીકરણના બે બીજ ધારો કે મિત્રો આલ્ફા અને બીટા છે. દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા છે. હવે મિત્રો એના સમાંતર મધ્યક તમને 8 આપ્યો છે. બે બીજનો સમાંતર મધ્યક 8 એટલે કે આલ્ફા અને બીટા બે બીજ હોય તો એનો સમાંતર મધ્યક એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાથી સમાંતર મધ્યક મળે મિત્રો. તો આલ્ફા + બીટા બરાબર તમને શું આપ્યું છે? આલ્ફા + બીટા ભાગ્યા 2 બરાબર તમને સમાંતર મધ્યક શું આપ્યું છે? 8 આપ્યું છે. અને ગુણોત્તર મધ્યક એટલે આપણને ખબર છે મિત્રો કે ધારો કે આલ્ફા g અને બીટા, g આલ્ફા અને બીટા નો ગુણોત્તર મધ્યક હોય મિત્રો એટલે કે સમગુણોત્તર શ્રેણીમાં હોય તેનો ગુણોત્તર સરખો થાય એટલે કે g/α બરાબર લખો શું લખાય? β/g લખાય.
ધેરફોર g સાથે g નો ગુણાકાર એટલે g² બરાબર આલ્ફા બીટા થાય. ધેરફોર g બરાબર લખો શું લખાય અંડર રૂટ આલ્ફા બીટા લખાય. તો આમ બે બીજો આલ્ફા અને બીટા નો ગુણોત્તર મધ્યક જો મિત્રો g આપેલો હોય તો g બરાબર શું લખાય અંડર રૂટ આલ્ફા બીટા લખી શકાય. એટલે કે ગુણોત્તર મધ્યક મિત્રો તમને 5 આપે છે એટલે કે અંડર રૂટ આલ્ફા બીટા બરાબર તમને શું આપી દીધું છે ગુણોત્તર મધ્યક g આપ્યો છે કેટલો 5 આપ્યો છે મિત્રો રાઈટ. એટલે કે બે બીજોના સમાંતર અને ગુણોત્તર મધ્યક સમાંતર અને ગુણોત્તર મધ્યક કેટલા આપ્યા હતા મિત્રો 8 અને 5. બે બીજ હોય દ્વિઘાત સમીકરણ હોય એટલે કે બે બીજ હોય મિત્રો તો આલ્ફા અને બીટા બે બીજ ધારી લીધા છે એનો સમાંતર મધ્યક એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા બે સમાંતર મધ્યકમાં અને ગુણોત્તર મધ્યક એટલે કે બે બીજોનો ગુણાકાર એનું રૂટ કરવાનું મિત્રો. એટલે એ જે મળે g બરાબર જે મળ્યું આપણે આલ્ફા બીટાનું રૂટ એ જે છે મિત્રો ગુણોત્તર મધ્યક કહેવાય. અને ગુણોત્તર મધ્યક કેટલો આપ્યો છે મિત્રો 5 છે. તો બે બાબતો તમને મિત્રો અહીંયા આપી છે અને હવે તમારે શોધવાનું છે કે દ્વિઘાત સમીકરણ શું રાઈટ. હવે અહીંયા આલ્ફા બીટાનું રૂટ આપ્યું છે મિત્રો આલ્ફા બીટા કરવું હોય તો બંને બાજુ વર્ગ કરી નાખીએ તો આલ્ફા બીટા બરાબર શું મળે 5 નો વર્ગ અહીંયા થઈ જશે 25 થઈ જશે. અહીંયા બે બીજોનો સરવાળો મિત્રો શું મળે આલ્ફા પ્લસ બીટા બરાબર 2 ગુણ્યા 8 એટલે કે 16 થઈ જશે મિત્રો રાઈટ. તો હવે દ્વિઘાત સમીકરણ આલ્ફા બીટા બીજ વાળું આપણે જાણીએ છીએ x² ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. આ જે છે મિત્રો આલ્ફા અને બીટા બીજ વાળું દ્વિઘાત સમીકરણ છે એમાં x² ઓછા આલ્ફા પ્લસ બીટા ની કિંમત તમને ડાયરેક્ટ મળેલી છે મિત્રો અહીંયા તો 16x વત્તા આલ્ફા બીટા નો ગુણાકાર પણ મિત્રો તમને આપી દીધો છે 25 બરાબર 0. તો આમ આલ્ફા બીટા બે બીજ વાળો દ્વિઘાત સમીકરણ જેનો સમાંતર અને ગુણોત્તર મધ્યક 8 અને 5 હોય એવું દ્વિઘાત સમીકરણ મિત્રો કયું મળ્યું આપણને x² ઓછા 16x વત્તા 25 બરાબર 0. મિત્રો 20 પછીના જે પ્રશ્નો મેં તમને ગણાવ્યા એ પરીક્ષા લક્ષી નથી, એ પરીક્ષામાં નહીં પૂછાય પણ સમજવા માટે ખૂબ જરૂરી હતા મિત્રો એટલે મેં તમને ગણાવ્યા હતા. હવે મિત્રો નવું જે સ્વાધ્યાય 9.4 એ નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. ત્યાર પછીની અગત્યની બીજી બાબત મિત્રો કે હવે જે ટેસ્ટ લેવાશે એ આ શ્રેણી અને શ્રેણીનો લેવાશે જે 3 ડિસેમ્બરે લેવાશે અને ત્યાર પછી જે બીજો ટેસ્ટ આવશે મિત્રો એ 10મા ચેપ્ટરનો આવશે. એટલે હવે તમારે જે તૈયારી કરવાની આવશે મિત્રો જ્યારે પણ ટેસ્ટ આવે 3 ડિસેમ્બરે આવે ત્યારે એક પ્રકરણ જે હશે મિત્રો કયું હશે શ્રેણી અને શ્રેણીનું હશે રાઈટ.